નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં 2 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું। 2 દિવસ પહેલા 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું। પાણીનો કોઈ નિકાલ નહીં થતાં મચ્છરજન્ય રોગચાળાની દહેશત, સફાઈની માંગ ઉઠી। વરસાદી પાણી ભરાવાના કારણે વરસાદ બંધ થયાને 2 દિવસ વીત્યા હોવા છતાં પણ પાણીનો નિકાલ નહીં। તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે વરસાદી પાણી માથાના દુખાવા સમાન બન્યું, તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। તાલુકાના વિકાસની જવાબદારી ધરાવતી તાલુકા પંચાયત પણ પાણીમાં ગઈ હોય તેવો ઘાટ ઘડાયો। સત્વરે તાલુકા પંચાયત તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ અરજદારો અને સ્થાનિકોની ઉઠી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।